जल जंगल और जमीन से पैदा हुआ आदिवासी, जल जंगल और जमीन से पैदा हुआ आदिवासी जब दहाड़ लगाता है ना तो शासन प्रशासन का सिंहासन हिल जाता है। જ્યારે આ વિશ્વ આદિવાસીના દિવસ ઉપર જ્યારે આપણા મહાન ક્રાંતિકારીઓને આજે યાદ કરવાનો અવસર છે, આજે આ ક્રાંતિકારીઓ જેમને જળ અને જંગલ અને જમીન માટે લડતો આપેલી છે, આજે આ વાગોળવાના બન છે ભેગા થઈને આપણી સંસ્કૃતિનો હિસ્સો છે, તેને આપણે ટોલે નાચશું અને ડીજે નાચશું બેશક, પણ ઇતિહાસ ગવાહ છે કે જળ અને જંગલ જમીન માટે લડ્યો છે વિશ્વની અંદર તો કોણ લડ્યો છે? ફક્ત ને ફક્ત આદિવાસી લડ્યો છે। આજે આ વિશ્વ ટક્યું છે, આજે આ વિશ્વ છે તો કોના પ્રતાપે છે? આજે આ વિશ્વ છે તો ફક્ત ને ફક્ત આદિવાસી ઉપર જ છે આ વિશ્વ, નહીં તો યુનાઇટેડ વાળો હું ખબર હતી લા, યુનો વાળો હું ખબર હતી, 103 દેશો વાળો હું ખબર હતી અને હજારો જનપ્રતિનિધિઓ હું ખબર હતી કે આદિવાસી જીવે એમ જીવવું તો આ પ્રકૃતિ બચશે ને ગણી, આ પ્રકૃતિ બચવાની નહીં। કઈક મહામારી આવી, કઈક વિશ્વની અંદર એવા રોગો આવ્યા, આ રોગો સામે પ્રતિકારક શક્તિ નહીં રહેતી, તો શક્તિ કેમ નહીં રહેતી? તો પ્રદૂષણ મુક્ત દેશ થાય, પ્રદૂષણ મુક્ત આખું વિશ્વ થાય, એમ આ બધી ભેગી થઈ ચર્ચા કરી। જેમ ટૂંકમાં તમને સમય નો અભાવ એટલે ટૂંકમાં કહીશ, અને જેમ જેમ આ લોકો ભેગા થઈને જેમાં જાજમ વ્યવસ્થા નાજા ભેગા થા એમ એની બધા જાજમ ઉપર ભેગા થા, એ મોટા મોટી ગોઠ હે, એ વિશ્વનું મોટા મોટું સંગઠન હે। આજે એના વિશ્વમાં હું એક અક્ષર પડી ગયેલો, આખા વર્લ્ડ ને માન્ય રાખવો પડે। આ સંદેશ યુનોની અંદર એક ભારતનો એક નાગરિક, એક ભારતનો એક આદિવાસી બોલો કે આઈ બિલોંગ ટુ ભીલ કમ્યુનિટી। યસ, હું તને બિરદાવું છું, તાળીઓ વગાડો એ વ્યક્તિ માટે કે મારી એક ભીલ, હું ભીલ કોમ્યુનિટી નો હું એમ એને સાબિત કરું, નકર તો ભીલ કોમ્યુનિટી કે હે કોઈને ખબર નથી। તો જળ અને જંગલ જમીન કઈ રીતે બચે મુદ્દો એ હે, આદરા રાઈટ આલેલા હે, માની લ્યો કે 5મી અનુસૂચિ આલેલી હે, એના મોહનનો નેસો જે પ્રાવધાન આલેલો હે, આપણ જેમ જેમ પ્રાવધાન આલો હે એનો પ્રાવધાનોની અંદર તો બધા હક આલેલા હે, આપણને એક પણ હક બાકી નહીં કે આપણ શાસન નહીં આલું એમ। તો આ શાસન હુલા ફક્ત કાગળિયોમાં ફેમમાં મટવા પૂરતું હે, તો એના માર લેવું હે તો કયા રસ્તાઓમાં એના કાયદાને લેવું એ મારી જિમ્મેદારી હે। એ કે માર ફેમ ફોરી નાખી લેવો કે ડિસમિસ આ સ્ક્રૂ ઢીલા કરી લેવો, મતલબ બોલે બોલે કાયદો એમ લેવાય, સમય આવે આ કોમઠીઓ હગેરવા માટે નહીં, સમય આવે તો કોમઠો એવડે। જ્યાં સુધી બેઠાય ત્યાં સુધી બેઠવું, બાકી તમે એને કે મુએ ને બેઠી શકો। આજે આપણા પૂર્વજો જે જળ અને જંગલ જમીન માટે મરે ગયા, 5 ગામની અંદર જો 1200 આદિવાસી લીલી વડરી પુલા બોલાવજો તો આહનું સેકણે દૂર નહીં, 800 નો રેકોર્ડ બોલે હે। માનગઢ ગામ ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500 જણા મરેણા, હેણાદોસ્તી મરેણા। આ જળ ને જંગલ ને જમીનોથી ફોરેસ્ટ રાઇટ એક્ટ કાઢો, આર્ટિકલ 13 के पैसा एक्ट के पंचायत एक्सटेंशन टू ફોરેસ્ટ શિડ્યુલ એરિયા કહેવામાં આવે, અંગ્રેજીમાં પૂરું નામ નહીં યાદ મન। હવે આ બધા રાઈટ તો કાગળિયો ઉપર છે, પણ આને કઈ રીતે આપણે લેવા? જ્યારે જ્યારે આ કેસ થયેલા છે કે આજુથી પટ્ટાવાળો ના હરા આ પેલો ગોમ આ હરા વેસીમાં વરે કુટી નાખી દેતા, હજુ સુધી કોઈ એફઆઈઆર નહીં, પણ એફઆઈઆર અને શાસન અને પ્રશાસન આપણી વાત હોબળતું કેમ નહીં? જ્યાં સુધી તમારું મજબૂત નેતૃત્વ, જ્યાં સુધી તમારો મજબૂત આદમી, આ બે પહેલું है। एक આની અંદર જો अपन બાર કાઢે તો શિક્ષણ કાઢશે, અને બીજા નંબરની અંદર બાર આકેદી કાઢે તો શાસન વાળા પ્રશાસન વાળા। તમારી આદિવાસીઓની આપણી હો, તમારી ને બતો નહીં આવી, તમો ભેગો ભૂત ભેગો પીપો આવી ગયો।
જ્યારે આપણે આ પોખ બે મજબૂત કરવું તો જ આવનારા સમયમાં તમારી પેઢી બચી શકશે અને મારો બાળકો બચી શકશે. નકર આપે કોઈ ઓણામાં હા બેઠેલા અહીંયા બેસતા જ રહેવાના, અહીંયા બસવાના કોઈ નહીં આપે. તો મારે એટલું કહેવાનું હે કે આવનારા સમય અને પોતાના રાઈટ અને પોતાના અધિકાર બચાવના હે તો આજ કમનનું ખરેખર આ મંચ ઉપર હો ભલામણ કરું પાયો. આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ જે છેલ્લા 4 વર્ષથી સંઘર્ષ કરી રહ્યું છે એને એનાઉન્સ કરું હે, પણ મારે એમ કહેવાનું હે, હું કહેવા આવું તો સંવિધાનિક વાત કરવાની, કોઈ કાયદો હાથમાં નહીં લેવાનો. પાયો ખરાબે નહીં લાગે, નાગ મરે ને કે પેલો થાય ને હોતરો દોર મારે. તો જે 14.8% જે રિઝર્વેશન છે આપણું, તો આની અંદર તો તમે જે નોકરી કરો હાલની તારીખમાં તો એ અમારા ભાગમાં ગયેલા હો, જે અમારા રિઝર્વેશનમાં હો. માની લો એક્ઝામ્પલ તરીકે કે મારી આર્થિક પરિસ્થિતિ નબળી છે અને હું પડી નહીં શકો, મારા મા બાપને હું દોષ નહીં દઈ શકું કારણ કે મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી, પણ આમાં મને સવલત નથી મળી. તમે તો એજ્યુકેટેડ હો, નોકરિયાત વર્ગ હો, તમારા બાળકો એક ઘેરમાં પોસ્ટ નોકરી કરે કે નહીં કરતા? ખોટી વાત તો ખૂબ પાછી હાલ તો ગુજામ કાલી ઘેર લઈને જતો રહો. તો જે જનરલ સીટ ઉપર ગયો, જનરલ સીટ ઉપર તું જનરલ સીટ ઉપર મેરિટમાં આવો તો જા તને કઈ પૈસા નહીં લેવા માંડ. પણ બાકી છે અમારા હિસ્સાના, હું નહીં પણ એક હોય તને કહું, મારા હિસ્સામાં જો તમે નોકરી કરતા હો ને હાગી આદિવાસીઓ તો આવનારા સમયની અંદર 12 મહિના થાતે સાર્વજનિક સેવા ટ્રસ્ટનું જે સમાજ સંકુલ બની રહ્યું ને એનો આખરી ઓપ આવી જાવ છે. વિકાસ એમ કહેવાય, ઓટોને નકારે નાસીને જાતા રહે વિકાસ ને કહેવાય. એ સંસ્કૃતિના હિસ્સા હે, એ બધા ભાગ હે. સમય ઉપર એને યુઝ કરવા પડે, સમય ઉપર એને વાપરવા પડે કે એરબો દેવતો કાલી બેલવું તો ખાહે આપોને એ તો કોઈ ગમે નહીં આવે. એટલે આટલાથી હું મારી વાણી વિરામ આલું અને જો ક્યાંક શબ્દોમાં ક્યાંક ખોટ ભરી હોય તો બે હાથ જોડીને ક્ષમા માંગુ. જય જોહાર.